સુરતના બારડોલી નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં 11મા તબક્કા અંતર્ગત વિવિધ સરકારી યોજનાનો લાભ લોકોને સરળતાથી મળે તે માટે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો। સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કા અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજના અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી તેમજ સ્થળ પર જ અનેક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં રેશન કાર્ડ સંબંધિત કામગીરી, આયુષ્માન કાર્ડ, જન્મ અને મરણના દાખલા, પ્રોપર્ટી ટેક્સ સંબંધિત કામગીરી, આવકનો દાખલો તેમજ જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આરોગ્યલક્ષી સેવા, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સહિતની યોજનાઓનો લાભ પણ લોકોને આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં બારડોલી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કુમાર પટેલ, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન જગદીશભાઈ પાટીલ તેમજ નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ શ્રી, આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવા 11મા તબક્કાનું વિધિસર આજથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ યોજનાઓ અને વિવિધ લાભાર્થીઓને લાભ આપવા માટે જન્મ મરણના દાખલા, પ્રોપર્ટી ટેક્સ તથા આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ તથા વિવિધ યોજનાઓનું આજરોજ કુલ એમ મળી 56 યોજનાઓનો 56 સેવાઓનો સેવા સેતુ કાર્યક્રમનો આજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો લાભ નગરજનોને ખૂબ મોટી સંખ્યામાં લેવા માટે હું વિનંતી કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।